રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના જીએમડીસી કન્વોકેશન હોલ ખાતે ભારતીય વિચાર મંચે તારીખ 11થી 14 નવેમ્બર દરમિયાન 4 દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું છે। કાર્યક્રમના ત્રીજા દિવસે બાલાસાહેબ અને રજ્જુ ભૈયા પર વ્યાખ્યાન યોજાયું, જેમાં મંત્રી રીવાબા જાડેજા પણ ખાસ હાજર રહ્યા। આ વ્યાખ્યાનમાળાનો ઉદ્દેશ્ય આરએસએસની 100 વર્ષની યાત્રા છે, તેના નેતૃત્વની દિશા અને ભૂમિકાને લોકો સમક્ષ રજૂ કરવાનો છે। અહીં સંઘના વિચાર અને કાર્યો દર્શાવતું પ્રદર્શન અને મલ્ટીમીડિયા શો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। સંઘનું શતાબ્દી વર્ષ એટલે કે 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે કર્ણાવતી મહાનગરમાં ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમ, જેમાં વ્યાખ્યાનમાલા, પ્રદર્શની અને એક મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશનના કાર્યક્રમમાં આજે મને ઉપસ્થિત રહેવાની તક મળી। પરમ આદરણીય અતુલજીના માધ્યમથી ખૂબ સરસ વિચારોની આપલે અને સંવાદ કાર્યક્રમ અને એમનું વ્યાખ્યાન અને વિચારોને ગ્રહણ કરવાની તક મળી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ એટલે શતાબ્દી વર્ષના પ્રારંભ થયો છે। એને અનુસંધાને આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી યાત્રા નેતૃત્વ और ભૂમિકા, આમ સંઘને 1925થી 2025 સમયના 100 વર્ષના કાળના કુલ મળીને જે સરસંઘ ચાલકોની નેતૃત્વની ભૂમિકા રહી, જે પ્રકારના સંઘર્ષો, જે પ્રકારના પ્રતિબંધો અને એના સમાધાનો લાવવા માટે અને સમગ્ર સંઘ સમાજને સાથે લઈને ચાલવાનું જે કામ સમાજ સાથે કર્યું છે, એનું પ્રગટીકરણ માટે આ પ્રકારનો એક કાર્યક્રમ આપણે ગોઠવ્યો છે।